નાનપણથી મારા લોહીમાં ઉતારેલી છે કુદરતી, અને 1998ની સાલથી મેં સ્ટાર્ટ કર્યું. મારું ગામ રાજકોટથી રીલ પાવા આવ્યો. અમારા પોતાના પર્સનલ રીલ છે ને, એટલે હું પોતે મારે 1990 દુકાન ચાલુ કરી છે. કેવું ગ્રીલ ભાઈ છે રેલ અહીંયા એક નંબર આખા પાલિતાણામાં ફેમસ. હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, સીતારામ. અમારો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છે ને? બધા મજામાં થઈ છે, અમે પણ મજામાં થઈ. તો ચાલો અમે આવી ગયા છે પાલિતાણા. અમારા વિજયભાઈને એક દોરી પાવાની છે, તો દોરી પાવાને હારે આવી ગયા છે અને કેળના ફૂલ રસિયા છે ભાઈ. તો ચાલો એ દોરી પાઈને જોઈએ અમે. તો દોરી પાવા ક્યાં જવું વિજયભાઈ આપણે પાલિતાણામાં? આપણે કુચુભાઈ માંજવાને જવાનું છે વિજયભાઈને. અમે તમને જેની વિડીયો બતાવું છું અને તમે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો એમ જાય છે યુટ્યુબભાઈ માંજવાને ત્યાં. અહીંયા અમારા ઓલો કેવડી ઘણી યુગાતી ભાઈ. હા, નગરપાલિકાની સામે જેને લેવી ને આવી એવું આવી જાય. આવી જાય. જોઈ શકો આપણે આવી ગયા છે યુસુફભાઈ માંજાવાળાને પાલિતાણા. તો આપણે ભાઈ સાથે વાત કરીશું કે આપણે કેટલા સમયથી લોકો અહીંયા ચલાવે છે. તો ચાલો એ ભાઈને વાત કરી તમને. આપણે યુટ્યુબરે વાત કરીશું કે એનો પરિચય આપશે ને કેટલા સમય તો અહીંયા ચલાવે છે આ રીલ પાવાના. તો ચાલો એને વાત કરી લઈએ આપણે. તો યુટ્યુબભાઈ, તમે કેટલા સમયથી આપણે અહીંયા દુકાન ચલાવો છો અને કેવી રીતે આયોજન કરો છો, અને એ અમને થોડુંક જાણકારી આપો ને. આ વસ્તુ નાનપણથી મારા લોહીમાં ઉતારેલી છે કુદરતી, અને 1998ની સાલથી મેં સ્ટાર્ટ કર્યું, અને 3 વર્ષની અંદર માર્કેટમાં નામ કાઢ્યું છે, અને હજી મારું નામ અપમાન છે, અને આવી નવી ક્વોલિટી જાળવી રાખી. અત્યારે ધંધાના સમયે મારી પાસે માલ ખાલી થઈ ગયો છે, અને લગભગ ગુજરાતના ઘણા ખરા સારા શહેરોની અંદર મારી ઝડપીઓ જાય છે. ચાઇના તો અત્યારે આવતું નથી ખરેખર ઓરિજિનલ. સરકારશ્રીએ પ્રતિબંધ મૂક્યો એટલે ચાઇનાનું ડુપ્લિકેટ ઇન્ડિયામાં જ પ્રોડક્શન થાય છે, પણ એ હાનિકારક અને ઘાતક દોરી વાપરવા કરતાં ભારતીય બનાવટના કોટન દોરાનો ઉપયોગ કરવો એ વધુ સારું રહેશે. પાલિતાણામાં તળેટી રોડ, ગોરાવડીના પુલ પાસે પાલિતાણા. જોઈ શકો છો યુટ્યુબભાઈ માંજાવાળાને આવી ગયા છે અમે, અને રીલે પાવાનું ચાલુ છે. મારું ગામ રાજકોટથી રીલ પાવા આવ્યો. અમારા પોતાના પર્સનલ રીલ છે ને, એટલે હું પોતે પાવું છું. સરસ સર. અને કઈ ખાસિયત કરી કઈ એટલું બધું લાંબુ રીલ પાવા અહીંયા આવવું કઈ? આની સિવાય અમને મજા નથી આવતી. ક્લિયર બધા આવે છે, આની જેવી મજા નથી આવતી. ક્લિયર બગડે છે દર વખતે. એટલે અમે પોતે અહીંયા હાલની જેવી 200 કિલોમીટર. તો વિજયભાઈ રેલ ભાઈ નાખ્યું.
હા હો દિનેશભાઈ એક નંબર રીલ કોણ ફૂલ કાસવાળી રૂજી તમારે પણ રીલ પાવું હોય તો આપણે ઈસુભાઈ માંધાવાળા પાલિતાણા પધારજો. તો ચાલો દોસ્તો અમે આવી ગયા છે દોસ્તી માંજાવાળા ત્યાં અમે તમને જેને વિડીયો બતાવીશું કેવી રીતે માંજો ખાય છે તમારો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. તો ચાલો દોસ્તો જો અમે આવી ગયા છીએ દોસ્તી માંજાવાળાને ત્યાં પાલિતાણા તલેટી વિસ્તાર. તો આપણે કાકા સાથે વાત કરશું કેટલા સમય તો આપણે દુકાન ચલાવે છે તમને આખો પરિચય આપશે ને એની સાથે વાત કરવી આપણે. કાકા તમે કયો. મારે 1990 માલી દુકાન ચાલુ કરી છે. અમે કોઈ ડુપ્લિકેટ ડીલ નથી વેચતા, ઓરિજિનલ માલ વેચવીથી ને અમારો પાવાનું પ્રખ્યાત છે. બહુ પ્યોર કાચ નાખ્યું છે, ગરીબ માણસોના પૈસા વેડપાય નહીં એટલે સારું વસ્તુ જો વેચવી છે ને અમારું નામ કાયમ છે રહે એ માટે તો કોઈનું અહિત નહીં કરવાનું. દોસ્તી માંજા પાણીતળા આ ભાઈ શૂટિંગ લઈ આવ્યા છે, એ બધું શૂટિંગ લેશે બરાબર. કાકા પબ્લિક અત્યારે ચાઇના દોરી વાપરે છે એના વિશે તમે શું કહેવા માંગો છો. ચાઇના દોરીથી છે ને ભાઈ બચ્ચાઓના હાથ કપાઈ જાય છે ને જનાવરને નુકસાન થાય છે ને ઓરિજિનલ દોરી નથી આવતી. અમદાવાદની બધી ડુપ્લિકેટ માલ આવે છે તો તમે એમ નહીં માનતા કે ઓરિજિનલ આવે છે ને આ દોરીનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો. જોઈ શકો છો આપણે તમારે પાવા માટે આવી જશે. શું છે નામ ભાઈ તમારું? એ તમે પાયું છે કેવું પવાય છે? એક નંબર પવાય છે. તમે પાયું કે નહીં? 3 પાયા. જોઈ શકો છો આ ભાઈ હોય તે આપણે પાય છે. બાબુ રેલી ભાઈ ક્યાં ભાઈ કેવું રેલી ભાઈ છે? કેવું રેલી ભાઈ છે? રેલ અહીંયા એક નંબર આખા પાલિતાણામાં ફેમસ. ઓ દોસ્તો કેવું રેલી ભાઈ છે અહીંયા? શું કાકા રેલી ભાઈ ભાઈ કેવું રેલી ભાઈ છે? રેલ કેવું પૈસા અહીંયા એક નંબર મસ્ત ભાઈ. આપણે આ પતંગ લેવાની છે કેમ થાય? લઈ લે તારે જવડી પતંગ છે પછી તો તાર જે રહે.